સુરતના પીપોદરામાં પોલિએસ્ટર યાન બનાવતી કંપનીમાં આગ લાગી. મહાલક્ષ્મી પોલિએસ્ટર યાનમાં ભીષણ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. રાજકોટની જૂના માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં લાગી આગ. લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. આગની ઘટનામાં જાનહાનિ ન થતા રાહત. દ્વારકામાં ખંભાળિયા જામનગર હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી. કારમાં આગ બાદ અચાનક બ્લાસ્ટ થયા હોવાના વીડિયો વાયરલ. સદનસીબે જાનહાનિ ટળી. વિકરાળ આગમાં કાર બળીને ખાખ. મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક ટી સ્ટોલમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ થતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળી. દુકાનોની સાથે ટી સ્ટોલમાં ચા નાસ્તો કરી રહેલા લોકો પણ આગની ઝપેટમાં આવ્યા. બેંગલુરુના ચિકપેટ વિસ્તારમાં એક પેઇન્ટની દુકાનમાં આગ લાગી. ભીષણ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સદનસીબે જાનહાનિ ટળી. મધ્યપ્રદેશના કટની જિલ્લામાં ટી સ્ટોલમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. આગ લાગવાને કારણે ફાયર વિભાગે કામગીરી શરૂ કરી. રાજસ્થાનના બિકાનેરમાં ટ્રકમાં લાગી વિકરાળ આગ. કેબિનના તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી. ટ્રક ચાલકે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો. ઝારખંડના જમશેદપુરથી ઘાટશિલા તરફ જતી ટ્રકમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી. 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગમાં ટ્રક બળીને ખાખ થયો. કોરબા રેલવે સ્ટેશનની સેકન્ડ એન્ટ્રી પાસે કોલસાના સ્ટોકમાં લાગી આગ. શહેરની સેનાની ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ઓવરલોડ રાખેલા કોલસાના જથ્થામાં લાગી હતી આગ. ઓરિસ્સાના કોરાપુટના આયપુરમાં ગંભીર અકસ્માત. બોરીગુમા પોલીસ સ્ટેશન સીમામાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર. ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. રાજસ્થાનના ઉદયપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટનામાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. રસ્તા પરથી વાહનો હટાવવા ભારે જહેમત ઉઠાવાઈ. વાહનોની ટક્કરથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રાયબરેલીમાં ગાઢ ધુમ્મસના કારણે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાજસ્થાનમાં બસ તળાવમાં પડતા દુર્ઘટના. ક્રેન દ્વારા બસને તળાવમાંથી બહાર કાઢવામાં આવી. દુર્ઘટના બાદ બસ ચાલક ફરાર. ઉદયપુરમાં કાર દિવાલ તોડી મકાનમાં ઘૂસી. કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બનાસકાંઠાના મુરાલ ગામની સ્કૂલ બહાર મારામારી. લાકડી અને ધોકાથી થયેલી મારામારીનો વીડિયો વાયરલ. મારામારીમાં 4 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક. માંજલપુરમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વીડિયો વાયરલ. સિગરેટ પીવાની ના પાડતા એક યુવકે સાગરીતોને બોલાવી કરી મારામારી. ઇડલી સાંભાર ખાનારા ચેતી જજો. ગોધરામાં નામાંકિત ચોપાટીમાં ઇડલી સાંભારમાંથી નીકળ્યો વંદો. જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ગ્રાહકે સ્ટાફને જાણ કરતા હોટલના સ્ટાફે અશોભનીય વર્તન કર્યું. ગ્રાહકે ફૂડ વિભાગને હોટલ સામે કાર્યવાહી કરવા માંગ કરી. મોરબીના ઘૂંટુ ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. રામપાર્ક સોસાયટીમાંથી પરિવાર બહાર ગયા બાદ ચોરીની ઘટના. પાડોશીઓના ઘરને બહારથી બંધ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા. મહેસાણાના કાસવા ગામે મંદિરમાં ચોરી કરી ધોળા દિવસે કાંજી ભગત મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મંદિરની દાનપેટી તોડી ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં દૂધની માફક ખુલ્લેઆમ વેચાય છે દારૂની પોટલી. દારૂબંધીના ધજાગરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખારાઘોડા ગામનો વીડિયો હોવાની આશંકા. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા ઉઠ્યા અનેક સવાલ. ગીર સોમનાથમાં વન વિભાગની ટીમે કર્યું દીપડીનું રેસ્ક્યુ. તાલાલામાં વાડી વિસ્તારમાં ઘૂસી આવી હતી દીપડી. વન વિભાગની ટીમે દીપડીને પાંજરે પૂરી સાસણ એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ. રાજકોટના ગોંડલ પંથકમાં સિંહે ગાયનું મારણ કરતા ફફડાટ. દેરડી નજીક ધનાળા ગામની સીમા સિંહે ગાયનું મારણ કર્યું. ગામની સીમમાં સિંહના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ. સોમનાથમાં મેગા ડિમોલિશન કામગીરી પૂરજોશમાં. સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ. અગાઉ પણ ગેરકાયદે દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા. સોમનાથમાં 17 વીઘા જેટલી વિશાળ જગ્યા પર ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર એક્શનમાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર હાજર. જૂનાગઢમાં કાળવા નદી નજીક દબાણો દૂર કરવા તંત્રની કામગીરી. રાજ્યકક્ષાની ઉજવણી માટે આવેલા સીએમએ કરી હતી દબાણને લઈને ટકોર. જેને લઈને કડક બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી કરી.
જામનગરના કાલાવાડમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો. લેશન ન લાવતા આચાર્યએ માર માર્યો. દિવ્ય જ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને બોલપેનથી માથા અને હાથમાં માર માર્યો. વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સંચાલકે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો. આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઇજાગ્રસ્ત થયો. શાળાના આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કરી કબૂલાત. મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી. ગોંડલની ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીના રેગિંગ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. ધોરણ 10ના વિદ્યાર્થીને માર મારનાર બંને વિદ્યાર્થીઓને કરાયા છે સસ્પેન્ડ. વિદ્યાર્થીઓ નાના હોવાથી પોલીસ ફરિયાદ નથી કરાઈ. વડોદરામાં જીવનના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મનપા સંચાલિત રાજા રામ મોહન રાય શાળાની સ્થિતિ દયનીય. શાળાની ઇમારતના સળિયા દેખાયા તો પિલ્લરો પણ જર્જરિત હાલતમાં. ઇમારત ઉતારી લેવા શાળાને અપાઈ છે નોટિસ. અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજનું પાણી બેક થયું અને ગટરના પાણી ફરી વળ્યા. રાહદારીઓને ભોગવવી પડી હાલાકી. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવાયેલ ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળમરણ. ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલ કિલર બમ્પ નીકળી ગયા. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા માટે ઓગસ્ટ 2023માં નખાયા હતા કિલર બમ્પ. હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું, પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે. રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના. બોટાદના ગઢડા રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં. એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને ભારે હાલાકી. ખાનગી વાહનમાં જવું પડતું હોવાથી દર્દીઓની સમસ્યા વધી. વહેલી તકે એમ્બ્યુલન્સ શરૂ કરવા સ્થાનિકોની માંગ. ગાંધીનગરના ઓવરસદમાં સફાઈ કામદારોની હડતાલ. પૂરતા સાધનો ના મળવાનો સરપંચ પર આરોપ. સફાઈ કામદારોએ હડતાલ પર ઉતરી સરપંચનો વિરોધ કર્યો. સમયસર પગાર ના મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો. રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. જેકે સેલ્સ અને આશા ફૂડ સામે કાર્યવાહી કરાઈ. ફૂડ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી. 8 ટનથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો. નમૂના ફેલ થશે તો કાર્યવાહી કરાશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો. અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર. રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું. હવામાન વિભાગે કરી આગાહી. છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ. ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. 2 દિવસ પહેલા જ કેનાલનું કરાયું હતું રિપેરિંગ. કાવીઠા ગામ નજીક કેનાલમાં ગાબડા પડ્યાનો વિડીયો વાયરલ. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની. બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સુરતમાં કિશોરીની છેડતી કરનાર નરાધમ પોલીસ સકંજામાં આવ્યો. સિંઘણપુર વિસ્તારમાં કિશોરીની છેડતીના સીસીટીવી થયા હતા વાયરલ. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ. ઉધાર મસાલો ના આપતા ગ્રાહકે દુકાન માલિક પર હુમલો કર્યો. કાચની બોટલ મારતા દુકાન માલિક ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી. પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ઘટનામાં એક પત્નીનું મોત જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ. પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી. ગાંધીનગર ખનીજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના 9 ડમ્પર જપ્ત કરાયા. ગાંધીનગર ફ્લાઇંગ ટીમે વધુ તપાસ શરૂ કરી. જોટાણાના સુરજ ગામે નજીક બાબતમાં હુમલાની ઘટના બની. ઉધાર બીડી ન આપતા પાર્લર માલિક પર હુમલો કરવામાં આવ્યો. પિતાને બીડી ન આપતા પુત્રે ધોકા અને લાકડીથી હુમલો કર્યો. હુમલામાં 5 લોકો ઇજાગ્રસ્ત. કડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. જૂનાગઢ એસઓજી પીઆઈએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયાનો મામલો. કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપીને સોંપાઈ. અરજદારો પાસે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ.
જૂનાગઢના તોડકાંડની તપાસ એટીએસને સોંપાઈ. સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા. અગાઉ એસઓજીપીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ કરાયા હતા ફ્રીઝ. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માંગી હતી ખંડણી. સમગ્ર મામલે ઇન્ટરનેશનલ કનેક્શન અને હેકિંગ થયું હોવાની શક્યતા. ભરૂચમાં બેફામ ટેન્કર ચાલકે માસૂમનો લીધો જીવ. વાલિયા રોડ પર આનંદ હોટલ નજીક અકસ્માત થયો. સમગ્ર પરિવારને અડફેટે લેતા 5 વર્ષીય દીકરાનું મોત થયું. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. જેતપુરમાં બેફામ બાઇક ચાલકે રાહદારીની અડફેટે લીધો. બાઇક પલટી મારતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. બાઇક ચાલકો નશાની હાલતમાં હોવાની શક્યતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. મહેસાણાના વિસનગરમાં હિટ એન્ડ રનની ઘટના. બેફામ રિક્ષા ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો. અકસ્માતમાં સાયકલ સવારનું મોત. રિક્ષા ચાલક અકસ્માત સર્જી ફરાર. પોરબંદરના કુચડી ટોલ બૂથ ઉપર સર્જાયો ગંભીર અકસ્માત. ટોલ બૂથ ઉપર ઉભેલી કારને બેફામ આવતી કારે ટક્કર મારી. કાર પલટી જતા એક યુવકને ગંભીર ઈજા. અકસ્માત સ્થળે ટોલકર્મી ના હોવાથી જાનહાનિ ટળી. વડોદરાના નારિયા ગામે મકાનનો સ્લેબ ધરાશાયી. કાટમાળ નીચે 3 વ્યક્તિઓ ફસાયા. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત, અન્ય 2 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રાજકોટમાં નિર્માણધીન મકાન પાસે કરંટ લાગતા શ્રમિકનું મોત. વીજ વાયરને અડકીને જતા 2 શ્રમિકને લાગ્યો હતો કરંટ. એક શ્રમિકનું મોત નીપજ્યું. અન્ય શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. દ્વારકામાં ટ્રાફિક જામના દ્રશ્યો ખંભાળિયા. દ્વારકા હાઈવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. હજંડા ગામના પાટિયા પાસે વાહનોની લાંબી કતાર જોવા મળી. 4 લેન રોડનું કામ ચાલુ હોવાથી લોકોને પડી હાલાકી. ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રદેશ પ્રભારીઓની યાદી જાહેર કરી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની જવાબદારી સોંપાઈ. ભાજપે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેતાઓની કરી છે નિમણૂક. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં. સીઆર પાટીલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરની બૃહદ બેઠક યોજાઈ. આગામી લોકસભા ચૂંટણી વ્યવસ્થા અને 5 લાખની લીડને લઈને ચર્ચા. શહેરના ધારાસભ્યો, સાંસદો, પ્રભારી અને સંયોજકોએ આપી હાજરી. જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રમોદ ત્રાડાની વરણી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દરખાસ્તને આપી મંજૂરી. જેતપુર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે પ્રમોદ ત્રાડા. ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર. અહેમદ પટેલના પરિવારને આપી શકે છે ટિકિટ. ફૈઝલ પટેલ અથવા મુમતાઝ પટેલને મળી શકે છે ટિકિટ. ફૈઝલ પટેલે આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદની 2 બેઠકો માટે તૈયારી શરૂ કરી. અમદાવાદની 2 બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરાઈ. 16 વિધાનસભા દીઠ પ્રભારીની નિમણૂક કરાઈ. સામાન્ય માણસોના ફોન ન ઉપાડતા વન અધિકારીઓને ઠપકો. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવ્યા. લોકોના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપવા આદેશ આપ્યો. અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે. કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ ઘરે બેઠા મળશે. મેસેજ કે મેલમાં આવેલો QR કોડ સ્કેન કરી કાંકરિયામાં પ્રવેશ મેળવી શકાશે. એએમસી દ્વારા www.kankariyalektickets.com નામથી વેબસાઇટ શરૂ કરાઈ. મુલાકાતીઓ ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ સહિત દ્વારા પેમેન્ટ કરી શકશે. મુલાકાતીઓ કરી રહ્યા છે ડિજિટલ ટિકિટની સરાહના. ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી મામલે રોષ અસરગ્રસ્ત લોકો રજૂઆત માટે કલેક્ટરના બંગલે પહોંચ્યા. રજાના કારણે ઓફિસ બંધ હોવાથી બંગલે પહોંચ્યા. વૈકલ્પિક જગ્યાની માંગ સાથે બંગલા પર ધામા નાખ્યા. ગાંધીનગર મનપાએ ભરતીના નિયમમાં કર્યો ફેરફાર. 12 પાસની જગ્યાએ સ્નાતકની લાયકાત જરૂરી. અગાઉ ક્લાર્કની ભરતી 12 પાસ પર જાહેર થતી હતી. હવે ગ્રેજ્યુએટ પાસ આપી શકશે પરીક્ષા. વયમર્યાદા પણ 20 થી 35 વર્ષ કરાઈ. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી મળી. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. આજથી 6 ફેબ્રુઆરી સુધી 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે. ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810 અને હિન્દી માધ્યમના 5,237 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે. પરીક્ષામાં પ્રશ્નપત્ર, સીસીટીવી સ્ક્વોડ પણ આવશે. પ્રી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરની 552 શાળાઓમાં પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ. વડનગરથી હટકેશ્વર મહાદેવની અખંડ જ્યોત લઈ અયોધ્યા પગપાળા ગયેલા યુવાનો પરત વતન પહોંચ્યા. અયોધ્યાથી આવી રહેલા યુવાનોની ખેરાલુમાં શોભાયાત્રા નીકાળી. અગાઉ થયેલા પથ્થરમારા બાદ આ વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
સુરેન્દ્રનગરમાં નિંબાર્ક પીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં 3 થી 12 ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની ભવ્ય કથાનું આયોજન કરાયું. લીંબડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ અને રસોડું બનાવવાની તૈયારીઓ. કથામાં સીએમ અને રાજ્યપાલ સહિત અગ્રણીઓ હાજરી આપશે. રામકથાની સાથે સાથે 1111 કુંડી મહાયજ્ઞનું આયોજન. ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત વસ્તુઓનું વિતરણ કરાશે. કથા દરમિયાન વિશાળ સંત સંમેલન યોજાશે. ભાવનગરના મેઘના પરમારે વિદેશમાં રહીને અનોખા અંદાજમાં પ્રભુ શ્રી રામની ભક્તિ રજૂ કરી. શ્રી રામ જેવો આકાર બને તે રીતે વિમાન ઉડાડ્યું. અવકાશમાં 6000 ફૂટની ઊંચાઈએ 500 કિલોમીટરના અંતરમાં જય શ્રી રામ લખીને રેકોર્ડ સર્જ્યો. મેઘના પરમાર મૂળ ભાવનગરના બજુડ ગામના વતની છે. તેઓ અમેરિકાના ફ્લોરિડા કોર્ટ મયસમાં 2021થી ચલાવે છે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ. તેમના અનોખા રેકોર્ડથી પરિવારમાં ખુશીનો માહોલ. દ્વારકામાં ટ્રાફિક શાખાની અનોખી પહેલ. નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરાયું. ખંભાળિયા ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જવાનોએ વાહન ચાલકોને લઈને ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી હાથ ધરી. નિયમ ભંગ કરનારને 800 રૂપિયાના હેલ્મેટ અપાયા. સુરતની સ્વીમેર હોસ્પિટલમાં 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી. મૂળ આગ્રાના બાળકને 2 મહિનાથી તાવ સાથે હતી. શ્વાસ લેવાની તકલીફ. પરુ ભરાવાના કારણે સંકોચાયા હતા ફેફસા. 6 કલાકની મહેનત બાદ બાળકને મળ્યું નવજીવન. મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ કેદીને મુક્તિ મળી. 17 વર્ષ જેલમાં રહી અનેક અભ્યાસમાં સિદ્ધિ મેળવી. જેલમાં ઇલેક્ટ્રિશિયન વોચમેન તરીકે કામ કર્યું. સરકારી યોજનાનો લાભ લઈ કેદીને જેલમુક્ત કરાયા. સમાજને પ્રેરણા આપતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો. રસ્તા પરથી મળેલા 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા. પૈસાના મૂળ માલિકે આ પૈસા ઘરના વેચીને દેવું ચૂકવવા એકઠા કર્યા હતા, જે અજાણતા જ રસ્તા વચ્ચે પડી ગયા હતા. સમગ્ર મામલો મંત્રી પ્રફુલ પાનસેરિયાને ધ્યાને આવ્યો હતો. તેમની હાજરીમાં પૂરતા પુરાવા સાથે મૂળ માલિકને રૂપિયા પરત કરાયા. વગર લાલચે પૂરતા રૂપિયા પરત કરનારા મુકેશ તળાવિયાનું સાલ ઉઠાડી સન્માન કરાયું. આ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સુરત કાપડ બજારમાં આવી તેજી. સુરતમાં શ્રી રામ નામવાળા વસ્ત્રોની માંગ વધી. કાપડના વેપારમાં વધારો થતા વેપારીઓમાં ખુશી. નર્મદાના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં ચઢાવાયો વિશ્વનો સૌથી લાંબો ફૂલોનો હાર. 1008 ફૂટની માળાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ. 50થી વધુ કારીગરોએ 400 કિલોથી વધારે ફૂલો વડે બનાવી ફૂલોની માળા. સ્વામિનારાયણ મંદિરે ચડાવેલી 1000 ફૂટની ફૂલમાળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મંદિરના ઘુમટ પર પહેરાવ્યો વિશ્વનો સૌથી મોટો ફૂલહાર. નડિયાદમાંથી વલેટવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું. રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ. અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સાબરકાંઠા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો. કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો. 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે. દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન. ભાવનગરની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. દિલીપભાઈની અણધારી વિદાયથી ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી. પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ. ફિલ્મફેર એવોર્ડને લઈને અમદાવાદમાં સેલિબ્રિટીઓનું આગમન. એક્ટ્રેસ નુસરત ભરૂચા અમદાવાદ પહોંચી. ગાંધીનગરમાં યોજાશે 69મો ફિલ્મફેર એવોર્ડ. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારે હિમવર્ષા. બાંદીપોરા ગુરેઝ રોડ પ્રભાવિત થયો. રસ્તા પર બરફની ચાદર છવાઈ. વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણતા દેખાયા. કુલ્લુમાં સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો. પ્રવાસીઓ ઉમટતા સ્થાનિક વેપારીઓમાં ખુશી છવાઈ. હિમાચલ પ્રદેશમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ. ઠંડીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો. દિલ્હીમાં શીતલહેર યથાવત. રાજધાનીમાં ધુમ્મસના કારણે વધી લોકોની સમસ્યા. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેનો મોડી પડતા રેલવે સ્ટેશન પર ઠંડીમાં ઠૂંઠવાયા મુસાફરો. ઉત્તર પ્રદેશમાં ઠંડીનો ઓરેન્જ એલર્ટ. રવિવારથી રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે. તાપમાનમાં રવિવારથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે. રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડીનો કહેર. ઠંડીના કારણે અનેક ફ્લાઇટ મોડી પડી. ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર અનેક પ્રવાસીઓ ફ્લાઇટ મોડી પડતા અટવાયા. ઉત્તર પ્રદેશમાં મથુરામાં ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ છવાયું. ભારે ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું. વહેલી સવારે ધુમ્મસના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. તમિલનાડુમાં ઠંડીનો ચમકારો વધ્યો. નીલગિરીના અનેક વિસ્તારોમાં ગગડ્યો ઠંડીનો પારો. ઊટીની આસપાસ ઠંડીનું જોર વધતા જનજીવન પ્રભાવિત. લખનૌમાં ગાઢ ધુમ્મસના કારણે ઠંડીમાં વધારો થયો. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર ખોરવાયો.
ગોરખપુરમાં ઠંડીના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ખેડૂતોએ કહ્યું, અત્યાર સુધીની ઠંડી ઘઉંના પાક માટે ફાયદારૂપ હતી, પણ જો હવે પાકને સૂર્યપ્રકાશ ન મળે તો પાકમાં નુકસાન થઈ શકે. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારતીય સૈન્યના સૈનિકોનું ઓપરેશન. કડકડતી ઠંડીમાં પણ એલઓસી પર ઓપરેશન અને સર્વેલન્સ યથાવત. પંજાબના હોશિયારપુરમાં જમ્મુ જલંધર નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત, 2 લોકો ઇજાગ્રસ્ત. મધ્યપ્રદેશમાં ટ્રેનની અડફેટે આવી જતા વૃદ્ધ મહિલાનું મોત. ટ્રેક ક્રોસ કરતી વખતે મહિલા ટ્રેનની અડફેટે આવી. પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી. અનૂપપુર જિલ્લાની કોટમાં નગરપાલિકાના કર્મચારી અને દબાણકારો વચ્ચે બબાલ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. દબાણ દૂર કરવાનું કહેતા દબાણ કરનાર અને પાલિકાના કર્મચારી વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી. ઉદયપુરના હિરન મગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ. જારી ઝાંખરામાંથી મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ. મૃતક 21 તારીખથી લાપતા હતો. બરેલીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી. ઇજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નૈનીતાલ હાઈવે પર માતા અને પુત્રની ગોળી મારી હત્યા કરવામાં આવી. જમીન વિવાદથી હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં સ્કૂટીની સવારી મારતો શ્વાન. સ્કૂટી ચલાવતો હોય તે રીતે પાલતુ શ્વાન પોતાના માલિક સાથે જઈ રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો. વિડીયો સામે આવતા ટ્રાફિક પોલીસે યુવકને દંડ ફટકાર્યો. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં મનોજ પાટીલે વિશાળ રેલીનું આયોજન કર્યું. મરાઠા રિઝર્વેશનને લઈને વિશાળ રેલી યોજી. મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા. નૈનીતાલમાં ટેક્સી યુનિયનો હડતાલ પર ઉતર્યા. ટેક્સી યુનિયનની હડતાલના કારણે સ્થાનિકો તથા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તેલંગાણાના હૈદરાબાદમાં ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો. હોસ્ટેલમાં સુરક્ષાનો ભંગ થતો હોવાની આશંકાએ કર્યો વિરોધ. બિહારના જમુઈમાં નાગનકતી ડેમ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન. આ ડેમ ઓળખાય છે પક્ષી અભયારણ્ય તરીકે. આ ડેમ પર રાજ્યનો બીજો પક્ષી મહોત્સવ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. લગભગ 36 વર્ષ બાદ આ પક્ષી અભયારણ્યને પોતાની આગવી ઓળખ મળી. અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે લોકોની ભીડ. વહેલી સવારથી મંદિરની બહાર ભક્તોની લાઈન જોવા મળી. કડકડતી ઠંડીમાં પણ મંદિરની બહાર ઉમટ્યા ભક્તો. અયોધ્યામાં સરયુ ઘાટ પર ઉમટ્યા ભક્તો. સરયુ નદીમાં સ્નાન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા મેળવી. ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરતા દેખાયા. છત્તીસગઢથી એક ભક્ત ચાલીને અયોધ્યા જવા નીકળ્યા. 3 દિવસથી ચાલીને તેઓ પેડ્રા ગામે પહોંચ્યા. રામલલ્લાના દર્શન માટે અયોધ્યા સુધી પગપાળા યાત્રા શરૂ કરી. તમિલનાડુના મદુરાઈમાં મુનિયાંડી સ્વામી મંદિરમાં 3 દિવસીય ઉત્સવ. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. વહેલી સવારે મંદિરની બહાર ભક્તોની કતારો લાગી. તો ફાસ્ટ ફૂડના રસિકો ચેતી જજો, કારણ કે તમારી થાળીમાં જે ચટપટું પીરસાઈ રહ્યું છે તે તેમને બીમાર પાડી શકે છે. પંચમહાલના ગોધરાની નામાંકિત ચોપાટી હોટલમાં ગ્રાહકને હોટલ સંચાલકોએ ઇડલી સાંભાર સાથે વંદો ફ્રીમાં આપી દીધો હતો. જે બાદ વિવાદ સર્જાયો. જાગૃત નાગરિકે આ ઘટનાનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. દાવો છે કે ગ્રાહકે જ્યારે આ અંગે હોટલ સ્ટાફને જાણ કરી હતી તો તેઓ લાચવાના બદલે ગાજ્યા હતા અને ગ્રાહક સાથે જ અશોભનીય વર્તન કર્યું હતું. આ સમગ્ર મુદ્દો આરોગ્ય અને ફૂડ વિભાગ સુધી પહોંચ્યો છે. ગ્રાહકે વંદા સાથે ઇડલી પીરસનારી હોટલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે આ સમગ્ર બાબતે ચોપાટી ફૂડમાં જઈને તપાસ કરી ત્યારે હોટલના કર્મચારીઓ હેન્ડ ગ્લોવ્સ અને માથા પર કેપ ધારણ કરી હતી. સાથે જ કેટલીક વસ્તુઓ પણ ખુલ્લી જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર્સ અને કમિશનરની ટીમ વચ્ચે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન 27 થી 31 જાન્યુઆરી સુધી ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે તેનો શુભારંભ. તો 27 થી 31 જાન્યુઆરી સુધીની આ જે ટુર્નામેન્ટ છે તે રહેવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. અમદાવાદમાં ક્રિકેટ ફીવર જામશે. તો તિરંગા ટીમના ખેલાડીઓ અત્રે મેદાનમાં આપણી વચ્ચે છે. મુખ્યમંત્રી શ્રી સૌ કોઈને